કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે વિદ્યુત પાઠમાં ઓહમના નિયમ વિશે જોશું. સૌથી પહેલાં તો ઓહમનો નિયમ સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ કરવાની છે. એકચ્યુઅલી ઓહમનો નિયમ છે શું? તો કે વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વી અને તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ એટલે આઈ એ વચ્ચેનો સંબંધ જે દર્શાવે છે એને ઓહમનો નિયમ કહે છે. પરંતુ હવે એ શું સંબંધ છે કે એ સંબંધ કઈ રીતે એને સ્થાપિત કર્યો એ સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ જોઈએ. તો અહીં આપણે પ્રવૃત્તિ આપેલી છે જે તમારી ટેક્સ્ટ બુકમાં પણ 12.1 પ્રવૃત્તિ છે. એમાં જો આ જે ઓહમનો નિયમ લખેલું છે એ આ પરિપથ જે પ્રવૃત્તિમાં આપેલ છે કે આ પરિપથ છે, પરિપથમાં નિક્રોમનો તાર XY લેવાનો, પછી એમીટર, વોલ્ટમીટર, જો આ એમીટર છે, આ વોલ્ટમીટર છે, અને 4 વિદ્યુત કોષ જે અહીં આપેલા છે એ 4 વિદ્યુત કોષ એ જોડી અને પરિપથ પૂર્ણ કરવાનો છે. અને એમાં હવે આપણે જે વિદ્યુત કોષ જોડીએ કે વિદ્યુત કોષ સૌથી પહેલાં જો 4 એક સાથે જોડી દેવાના નથી, એને આપણે એક એક કરી અને જોડવાનો છે. કે સૌથી પહેલાં આપણે એક્સ કે પહેલા નંબરનો જે આપણે જો એની નીચે કોષ્ટક આ દર્શાવ્યું છે એ કોષ્ટકમાં સૌથી પહેલાં 1 નંબરનો વિદ્યુત કોષ એટલે અહીંયા આપેલ છે એ 1 નંબરનો વિદ્યુત કોષ આપણે જોડશું. જો 1 નંબરનો વિદ્યુત કોષ જોડીએ ત્યારે જે આપણે એમ્પિયર એટલે કે એ મીટર એનું અવલોકન શું આવે છે એ આ ખાનામાં લખવાનું થશે. અને વોલ્ટ મીટર એમાં જે અવલોકન આવે છે એ આપણે આ ખાનામાં લખવાનું થશે. એટલે જે આપણને એનું મૂલ્ય મળશે એમ્પિયર એટલે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય મળશે, અને વી વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ બેનું મૂલ્ય મળશે. એ આપણે આ બંને ખાનામાં લખ્યું કોષ્ટકમાં. હવે આપણે એને વીના છેદમાં આઈ એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એના છેદમાં વિદ્યુત પ્રવાહ એટલે વોલ્ટના છેદમાં એમ્પિયર જે મળે એ આપણે અહીં આપણે લખશું. હવે જો એ શું લખી છે એ હું તમને હમણાં એક કોષ્ટક આખું બતાવું. એટલે કે આ 3 પણ પહેલાં શું કરવાનું છે જરા આપણે સમજી લઈએ કે આપણે 1 નંબરની બેટરી મૂકીએ ત્યારે આઈ વી અને વીના છેદમાં આઈનું મૂલ્ય શું મળે છે એ. પછી વિદ્યુત કોષની સંખ્યા 2 કરીએ છીએ, 1 અને બીજી બેટરી 2 લગાવી તો આપણને અહીંયા શું મૂલ્ય મળે છે એ લખવાનું થશે. પછી 3 એટલે 3 બેટરી આપણે જોઈન્ટ કરીએ ત્યારે આઈનું મૂલ્ય વીનું મૂલ્ય અને વીના છેદમાં આઈનું મૂલ્ય શું મળે છે એ. આ રીતે આપણે 4 બેટરી જોઈન્ટ કરી એના આઈના મૂલ્ય, વીના મૂલ્ય અને વીના છેદમાં આઈના મૂલ્ય જોવાના થશે. હવે હું તમને આ ચાર્ટનું મૂલ્ય શું આવે એ દર્શાવું છું. ચલો અહીંયા જો વિદ્યુત કોષ 1ની સંખ્યા હતી ત્યારે વીનું મૂલ્ય છે એ આપણે જે મળ્યું એ 1.5 મળ્યું. પછી આઈનું મૂલ્ય 0.1. એ જ રીતે વીના છેદમાં આઈ એટલે 1.5 એના છેદમાં 0.1 કરીએ તો આપણને 15 મળે છે. સેમ એવી રીતે જો વિદ્યુત કોષ 2 પહેલો અને બીજો 2 સાથે જોડીએ તો આપણને વીનું મૂલ્ય 3 મળશે, આઈનું મૂલ્ય 0.2 મળે છે, અને વીના છેદમાં આઈ છે ત્યારે પણ 15 જ મળે છે. એટલે 3ના છેદમાં 0.2 એ કરશું એટલે 15 મળશે. એ જ રીતે
ત્રણે ત્રણ વિદ્યુત કોષની સંખ્યા 3 જોડીએ ત્યારે 4.5 મળે વીનું મૂલ્ય, આઈનું મૂલ્ય 0.3 મળશે અને વીના છેદમાં આઈનું મૂલ્ય 15 મળે છે. પછી 4 વિદ્યુત કોષ એકસાથે જોડી દઈએ ત્યારે વીનું મૂલ્ય 6 મળે છે, આઈનું મૂલ્ય 0.5 મળે છે અને વીના છેદમાં આઈનું મૂલ્ય 15 મળે છે. હવે આપણે આ કોષ્ટકમાં આપણે જોઈએ તો કે જો વીનું મૂલ્ય છે એ ક્રમશઃ શું થતું જાય છે, જેમ નીચે જતા જઈએ એમ એના મૂલ્યમાં વધારો થતો જાય છે. 1.5 હતું, એમાંથી 3માંથી 4.5, 6 એમ ક્રમશઃ શું થતો ગયો, વધારો થતો ગયો. સેમ વી વધે છે તો સાથે આઈનું મૂલ્ય પણ વધે છે. જો 0.1, 0.2, 0.3 ને 0.4 એટલે એના મૂલ્યમાં પણ શું થાય છે, વધારો થાય છે. એનો મતલબ વી વધે છે ત્યારે આઈ પણ વધે છે, આવું આપણે કહી શકાય. હવે વીના છેદમાં આઈ, તો આ મૂલ્ય છે એ અચળ રહે છે. જે આપણે આ 4 શું જોવા મળ્યું, 15 એક જ સરખું જોવા મળ્યું. એટલે વીનું મૂલ્ય વધે તો આઈનું મૂલ્ય પેરેલલ એ જ વધશે, પણ વીના છેદમાં આઈનું મૂલ્ય અચળ રહે છે. આપણે આ પ્રવૃત્તિ ઉપરથી એવું કહી શકાય કે જે વીના છેદમાં આઈ મતલબ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત પ્રવાહનો બેયનો ગુણોત્તર છે એ અચળ મળે છે. હવે આપણે આગળ જોઈએ તો એના વિદ્યુત ઓહમનો નિયમ છે એ શું કઈ રીતે આપણે કરશું અને એનો તફાવત કઈ રીતે દર્શાવીએ છીએ એ તમને હું સમજાવું. અહીં આપણે ઓહમનો નિયમ હવે જોઈએ તો સૌથી પહેલાં જે ઓહમનો નિયમ છે એ જર્મન ભૌતિકશાસ્ત્રી જ્યોર્જ સિમોન ઓહમ એને આપેલો હતો, એટલે આપણે એને ઓહમનો નિયમ કહીએ છીએ. હવે એને શું કીધું કે વાહકના 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવત વી અને તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ આઈ વચ્ચેનો સંબંધ એને શોધ્યો. જો આપણે પહેલી પ્રવૃત્તિમાં જે જોયું હતું એમાં વી અને આઈનો જે સંબંધ હતો કે વીના છેદમાં જે આઈ મળે છે એ આપણને અચળ મળતું હતું. કઈ પ્રવૃત્તિમાં આની પહેલાં જે આપણે પ્રવૃત્તિ કરી એમાં કોષ્ટકમાં જે 15 મૂલ્ય મળ્યા એ અચળ દર્શાવે છે, તો એ અચળ મૂલ્ય છે એ. હવે વીના છેદમાં આઈ, જો આપણે ત્યારેય મેં કીધું હતું કે જેમ વીનું મૂલ્ય વધે છે ત્યારે આઈનું વધે છે અને આઈનું વધે છે ત્યારે વીનું વધે. તો આપણે એને આ રીતે પણ દર્શાવી શકાય કે આઈ છે એ સમચલન વી, આ જે આલ્ફા જેવી નિશાની છે એ સમચલનની દર્શાવે છે અને વી સમચલન આઈ. તો આપણે આ રીતે લખી શકાય. એટલે વી સમચલન મતલબ વી વધતું હોય તો આઈ વધે અને આઈ વધતું હોય તો વી વધે, અથવા તો જો એક જ સાથે બેમાં ઘટાડો થાય અથવા તો વધારો થાય એને સમચલન કહી શકાય. તો એ રીતે એના સમપ્રમાણમાં છે. હવે એના બરાબર જે અચળ મળે છે એ, હવે અચળ બરાબર આપણે એને શું કહીએ છીએ, કોઈ એક આર મૂલ્ય, અને એ આર એટલે અચળાંક ધારીએ છીએ અને એ અચળાંક છે એ વી છે, આપણે સૂત્રનો કરતા બનાવશું, આઈ છે ઉપર વહી જશે બરાબરની જશે એટલે, અને આર એટલે વી બરાબર આઈ આર. આર છે એ અવરોધ, આમ જોઈએ તો અચળાંક તરીકે આપણે મૂકીએ છીએ. સમચલનની નિશાની દૂર કરવી હોય એના બરાબર લઈ આવવા હોય તો આ સમચલનમાંથી બરાબર લેવા માટે આપણે અચળાંક મૂકવો પડે અને અચળાંક આપણે આર મૂકીએ છીએ અને આર છે એ અવરોધનું મૂલ્ય આપે છે. આમ ઓહમનો નિયમ છે એ જો આપણે આ રીતે જોઈએ તો નીચે પણ જો આપેલું છે કે વી છે એ અને આઈ, વી વધશે, આઈ અને આર છે, વી બરાબર આઈ આર, જેને આપણે આ રીતે પણ દર્શાવી શકાય કે વીના મૂલ્યની સાથે
આઈનું મૂલ્ય વધે અને વીના મૂલ્યની સાથે આઈનું મૂલ્ય ઘટે. એટલે બે સમપ્રમાણમાં છે અને આર છે એ અવરોધ તરીકે દર્શાવે. જો આપણે એને ગ્રાફેટિકલ રીતે દર્શાવવું હોય તો વિદ્યુત પ્રવાહ છે એ જેને આપણે જે આપણા એક્સ અક્ષ તરીકે લેવાનો ત્યાં મૂકવાનો અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એને આપણે વાય અક્ષમાં તરીકે લઈ શકાય અને એનો ગ્રાફ આપણે મેળવી શકીએ. અને એનો ગ્રાફ છે એ મળે એ આપણને ઓહમના નિયમ પ્રમાણે વિદ્યુત પ્રવાહ વધે છે તો એનું મૂલ્ય પણ વધે છે એવું આપણે કહી શકીએ છીએ. અને જેને આપણે આ રીતે જોવા મળશે કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધતા એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ વધતો જોવા મળે છે. આભાર.